ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવાયું છે કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, નેધરલેન્ડ, આયર્લેન્ડ જેવા દેશોમાં ત્યાં લોકશાહીના માધ્યમથી બેલેટ પેપરથી ચૂંટણી થાય છે। ભારતના બંધારણની કલમ 328 અને કલમ 326માં લખ્યું છે કે લોકસભાની અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ કે તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી થવી જોઈએ, કારણ કે ભારતથી વધુ વિકસિત અન્ય બીજા દેશમાં જો બેલેટ પેપરથી થતી હોય છે, ઇલેક્ટ્રિક વોટિંગ મશીનથી ચૂંટણી થતી નથી, તો તેનો અર્થ એ થાય છે કે માનવ નિર્મિત ઇલેક્ટ્રિક વોટિંગ મશીન ઉપર તેઓને ભરોસો નથી। કેમ? માટે લોકશાહી બચાવવા માટે માંગ છે કે ઇલેક્ટ્રિક વોટિંગ મશીનની જગ્યા ચૂંટણી બેલેટ પેપરથી થાય, જેથી ભારત દેશની લોકશાહી બચાવવા માટે હક અને અધિકાર બચાવી શકાય। આવનાર 2024ની લોકસભાની ચૂંટણી મશીન હટાવીને બેલેટ પેપરથી થાય એવી માંગ કરવામાં આવી છે। આવેદનપત્રની નકલ દિલ્હી ચૂંટણી પંચને પણ મોકલવામાં આવી છે। તેમાં ઈવીએમ મશીનને હટાવો અને દેશને બચાવોના નારા સાથે અમે લોકો આવેદનપત્ર આપ્યું છે। આપણે સૌ જાણીએ છીએ ઈવીએમ મશીન એક ઇલેક્ટ્રોનિક મશીન છે, બરાબર? એ હેંગ પણ થઈ શકે છે, તો અમારી માંગણી એટલી જ છે કે ઈવીએમને હટાવો અને બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય એ અમારી માંગણી છે। કેમ કે ઇલેક્ટ્રોનિક જે ઈવીએમ મશીન છે એ જાપાનમાં બને છે અને જાપાનમાં ખુદ બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય છે। આજે વિકસિત દેશોમાં અમેરિકા, નેધરલેન્ડ, જાપાન જેવા દેશો જો બેલેટ પેપરથી ચૂંટણી કરતા હોય તો આપણો ભારત દેશ કેમ નહીં? કેમ એને આ રમકડાથી ચૂંટણી કરવામાં આવે છે? એટલે અમે લોકો આ સાખી નહીં લઈએ અને તમામ આદિવાસી પરિવાર ભેગા થઈને અમે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના અને બીટીપી પાર્ટી દ્વારા આ આયોજન કરીએ છીએ કે અમે બેલેટ પેપરથી ચૂંટણી કરીશું અને ઈવીએમ મશીનને અમને નહીં ચાલવા દઈએ। આવનારની અમારી જો માંગણીઓ સંતોષાય નહીં તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું। ઈવીએમ મશીનના બેનરો લઈને અમે કાળા ઝંડા લઈને પણ નીકળીશું। ईवीएम हटाओ, देश बचाओ। ईवीएम ने क्या किया? तो भारत देश को पूरा बदनाम किया। લોકશાહી ને આપણે પૂરેપૂરું બદનામ કરી નાખ્યું છે આ ઈવીએમ મશીને। એટલે અમારી માંગણી એક જ છે, ચૂંટણી થાય તો માત્ર ને માત્ર બેલેટ પેપરથી। જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, જય સંવિધાન।